નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં, જ્યાં તમને મળશે સચોટ સલાહ અને માર્ગદર્શન. મિશન કારકિર્દી સાથ છે, સહકાર છે, સંવાદ છે. ભારતની એક સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. આપણા દ્વાર ઉપર આવેલા માણસને કે વ્યક્તિને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ. પ્રસન્નચિત અને હર્ષો ઉલ્લાસ સાથે આગતા સ્વાગતા અને આતિથ્યના ગુણ કેળવી શિસ્તબદ્ધ કારકિર્દી બનાવવાનો ઉત્તમ વ્યવસાય એટલે હોટલ મેનેજમેન્ટ. રેસ્ટોરન્ટની સેવા, ઉત્પાદન અને વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવાની કળા એટલે હોટલ મેનેજમેન્ટ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે હોટલ મેનેજમેન્ટને આપણે વ્યાખ્યા કરીએ તો લોકો એમ જ કહે છે કે ભાઈ સારી રસોઈ બનાવી, શેફ બનવું એટલે હોટલ મેનેજમેન્ટ. પણ એવું નથી મિત્રો. આજનો આપણો વિષય છે હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી. આપણા વિષય નિષ્ણાંત છે સિનિયર લેક્ચરર વિનય નામ જોશી, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ખાતે ગાંધીનગર ખાતે પોતાની સેવા આપી રહ્યા છે. વિનય સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મિશન કારકિર્દીમાં. ચર્ચાનો દોર આગળ વધારીએ તો મેં જેમ શરૂઆતમાં કીધું કે હોટલ મેનેજમેન્ટની એક બહુ સીમિત વ્યાખ્યા એક સામાન્ય માણસ સમજતો હોય છે કે ભાઈ હોટલ મેનેજમેન્ટ એટલે સારું શેફ બનવું, સારું જમવાનું બનાવવું. પણ આ ક્ષેત્ર એનાથી બહુ જ વિશાળ છે, પ્રોફેશનલિઝમ છે આમાં. તો એક સામાન્ય માણસને સમજાય એ રીતે હોટલ મેનેજમેન્ટ એટલે શું, તમે શું કહેશો? બિલકુલ ગૌરાંગભાઈ, તમે જે પ્રમાણે કીધું કે ભારતીય સંસ્કૃતિ અનુસાર અતિથિ દેવો ભવ, એમાં આતિથ્ય અને આદર આ બંને વસ્તુ આપણે વણી લઈએ છીએ. અને જ્યારે આપણે હોટલ મેનેજમેન્ટ કોર્સની વાતો કરીએ ત્યારે ફક્ત હોટેલ એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણે આદર અને આતિથ્ય હમણાં સુધી સાંભળ્યું છે. પણ સદીઓથી હવે આ વ્યાખ્યા બદલાઈ રહી છે અને હવે આપણે એને નામ આપીશું હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. એટલે હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં ઘણા બધા એવા ક્ષેત્રો છે જે આવરી લેવાયા છે. હોસ્પિટાલિટી એટલે આદર અને આતિથ્ય. કોઈ પણ તમે ક્ષેત્ર લઈ લો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો, દરેક ઇન્ડસ્ટ્રીમાં તમને આદર અને આતિથ્યની તો જરૂર પડે જ છે. એ પહેલો એવો ક્ષેત્ર છે જ્યાં કોઈ પણ તમારા કસ્ટમર હોય, ક્લાયન્ટ હોય, ગેસ્ટ હોય, એ તમારા પહેલા ઇન્ટરેક્શનમાં ત્યાં આવે અને જ્યારે તમારી ઇમેજ ક્રિએટ થાય એને કહેવાય આપણે આદર અને આતિથ્ય. તો આપણે એને થોડું વિશાળ પદ્ધતિથી લઈએ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ નામ આપીએ તો વધારે સારું રહેશે. એટલે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે નથી, હોસ્પિટાલિટી પણ આમાં જોડાયેલી છે, આતિથ્ય સત્કાર એમાં જોડાયેલો છે. જેમ આપણી સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. બિલકુલ. હવે આ કોર્સની લાયકાત શું છે? આમાં કોણ એડમિશન લઈ શકે? હવે કોઈ વિચારે છે કે ભાઈ મારે હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે જવું છે, તો એમાં એના કોર્સીસ વિશે થોડી માહિતી આપો. સર્ટિફિકેટ કોર્સીસ છે, એમાં ડિપ્લોમા કોર્સીસ છે, ડિગ્રી કોર્સીસ છે, એમાં થોડી વિસ્તૃત માહિતી અમારા દર્શક મિત્રોને આપજો. બિલકુલ બરાબર. હોટલ મેનેજમેન્ટની વાત કરીએ તો આ કોર્સ બેઝિકલી ધોરણ 12 પછી અને ધોરણ 10 પછી કરી શકાય છે. ઇનિશિયલી જ્યારે નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, જે અમારી મેઇન ગવર્નિંગ બોડી છે, જેની સ્થાપના પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે, એમણે ઘણા વર્ષો પહેલાં ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ કોર્સ પ્રસ્થાપિત કર્યો અને એ બેઝિકલી 12મા ધોરણ પછી કરી શકાતો હતો. પણ 2002 પછી આ કોર્સને ડિગ્રીનું ઉપાધિ આપવામાં આવી. એટલે હવે કોર્સ BSc બેચલર ઇન સાયન્સ ફોર હોટલ એન્ડ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, આ એક કમ્પ્લીટ કોર્સ તરીકે આપણે એને હવે વિદ્યાર્થીઓ માટે મૂકીએ છીએ. પણ એના અલાવા 10મા ધોરણ પછી પણ તમે ડિપ્લોમા ઇન ફૂડ પ્રોડક્શન કરી શકો છો. 12મા ધોરણ પછી પણ ડિપ્લોમા ઇન ફૂડ પ્રોડક્શન કરી શકો છો. 10મા ધોરણ પછી જો કોઈને સર્ટિફિકેટ કોર્સ કરવો હોય, નાનો કોર્સ 6 મહિનાનો, 1 વર્ષનો, ફૂડ પ્રોડક્શન અને પેટીસરીમાં કાં તો ફૂડ એન્ડ બેવરેજ સર્વિસમાં, તો આવા 3-4 વિવિધ શોર્ટ ટર્મ કોર્સીસથી લઈને ફૂલ ફ્લેજેડ 3 થી 4 વર્ષનો કોર્સ પણ આપણે એમને અવેલેબલ કરાવીએ છીએ. હવે આ જે કોઈ પણ તમે કોર્સ કીધા, સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ અને ડિગ્રી કોર્સીસમાં, હવે આમાં નાણાકીય વ્યવસ્થાપન કેટલું હોવું જોઈએ? કે સપોઝ કોઈ વિચારે છે કે મારે સર્ટિફિકેટ કોર્સ કરવો છે, ડિગ્રી કોર્સ કરવો છે કે ડિપ્લોમા કોર્સ કરવો છે, તો એને કઈ રીતે વિચારી લેવું જોઈએ કે આટલો ખર્ચો કે આટલું નાણાકીય વ્યવસ્થાપન મને જોઈશે? બરાબર. તો હવે 10મા ધોરણ પછીની જો વાત કરીએ, જો કોઈને ફૂડ પ્રોડક્શનમાં ઇન્ટરેસ્ટ હોય કાં તો ફૂડ એન્ડ બેવરેજમાં ઇન્ટરેસ્ટ હોય, સર્વિસમાં ઇન્ટરેસ્ટ હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે 10મા ધોરણ પછી સર્ટિફિકેટનો જે કોર્સ અવેલેબલ છે એનો અંદાજન 1 વર્ષનો તમારો ખર્ચો 1 લાખ જેવો થઈ જાય છે. એમાં બધું જ આવરી લેવાય છે. તમારી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગથી લઈને તમારા સેમેસ્ટર ફીથી લઈને બધી જ વસ્તુ એમાં આવરી લેવાય છે. ડિપ્લોમાની પણ વાત કરીએ તો 12મા ધોરણ પછીનો જે ડિપ્લોમા છે એ કોર્સ પણ તમે એટલા જ સમય દરમિયાન 1.5 વર્ષમાં, 1 વર્ષમાં 1 લાખની અંદર તમે એને કમ્પ્લીટ કરી શકો છો. પણ જો આપણે મુખ્ય જે BSc અમારો પાયોનિયર કોર્સ છે, BSc HNHA,
એની વાત કરીએ તો 3 વર્ષના મળીને તમારા ટોટલ ટ્યુશન ફી 3.5 થી 4 લાખ જેવું થાય છે અને એની અંદર તમારી બધી જ ટ્યુટોરિયલ્સથી લઈને તમારા ફૂડ મીલથી લઈને બધું જ અંદર ઇન્ક્લુડેડ હોય છે. તો આપણે એવું ગણીને ચાલીએ કે 4 લાખ જેવો ખર્ચો તમારો નોર્મલ ડિગ્રી કોર્સ માટે થઈ જાય 3 વર્ષ માટેનો. ઓકે, આમાં જે તમે કીધું કે આમાં સ્ટાઇપેન્ડ કે સ્કોલરશિપની કોઈ વ્યવસ્થા કરી? બિલકુલ. સ્ટાઇપન્ડ તમને જ્યારે સેકન્ડ યરમાં તમે આવો છો ત્યારે તમને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં જવું પડે છે. હોટેલમાં આપણે જનરલી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કરાવતા હોઈએ છીએ ત્યારે હોટેલ તમને પર મંથ ડિપેન્ડિંગ તમે કઈ સિટીમાં કરો છો, કઈ હોટેલમાં કરો છો, એ પ્રમાણે તમને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. અને સ્કોલરશિપ પણ રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા તમે જે જાતિમાંથી આવો છો એ જાતિની વિષયક સ્કોલરશિપ પણ અવેલેબલ છે. તો એ માટે તમે ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે એનરોલ કરો એડમિશન માટે ત્યાં એના પછી તમે સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો અને તમને કેન્દ્ર સરકાર દ્વારા સરળતાથી તમને સ્કોલરશિપ મળી શકે છે. હવે તમે જે શરૂઆતમાં કીધું તો આ જે કોર્સ છે એમાં કોઈ પણ વિદ્યાશાખાનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે? બિલકુલ, યસ. આપણે કોઈ પણ ક્ષેત્રમાં તમે 10મું 12મું ધોરણ કર્યું હોય તો પછી તમે ડિગ્રી માટે એડમિશન કોઈ પણ ક્ષેત્રમાંથી લઈ શકો છો. એ આ કોર્સની બહુ સુંદર વાત છે કારણ કે જનરલી આપણે એવું વિચારતો હોય કે બીએસસી એટલે આ સાયન્સનો કોર્સ છે, પણ એવું નથી. ટેકનિકલ બોર્ડ એટલે જ્યારે અને આપણે ટેકનિકલ ડિગ્રી આપણે ડિક્લેર કરી 2002માં ત્યારે એવું માનવામાં આવ્યું કે આ એક ટેકનિકલ કોર્સ છે કારણ કે આ એક સ્કિલ રિલેટેડ, જેવી રીતે આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગ એક ટેકનિકલ કોર્સ છે. તો આપણે જ્યારે ફૂડ પ્રોડક્શનમાં આવીએ, ફૂડ એન્ડ બેવરેજમાં આવીએ, ફ્રન્ટ ઓફિસમાં આવીએ, હાઉસકીપિંગમાં આવીએ તો આ બધા કોર્સિસ પણ ટેકનિકલ કોર્સિસમાં ગણવામાં આવ્યા અને એના કારણે આ ડિગ્રીનું નામાંકન કરવામાં આવ્યું બીએસસી. પણ એનો મતલબ એવો નથી થતો કે તમે ફક્ત સાયન્સ 12માં લીધું હોય તો જ અપ્લાય કરી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં તમે કર્યું હોય 12મું ધોરણ તો તમે એલિજિબલ થઈ શકો છો. અને તો જનરલી લોકો એવું વિચારતા હોય છે કે હું હ્યુમેનિટીના સબ્જેક્ટ સાથે કે આર્ટ્સના સબ્જેક્ટ સાથે છું તો હોટેલ મેનેજમેન્ટ કરી શકીશ કે? બિલકુલ. બરાબર છે. હવે આ વ્યવસાય એક કેટરિંગ વ્યવસાય અને હોસ્પિટાલિટી સાથે જોડાયેલો છે. થોડી વિસ્તૃત માહિતી આપો. બિલકુલ. હવે આપણે જો આ ક્ષેત્રમાં અભ્યાસ લઈએ અને એના પછી જો આપણે ક્ષેત્રને જોઈએ તો મેં જે પ્રમાણે પહેલે કીધું કે આ ક્ષેત્ર બહુ મોટા પ્રમાણમાં, મોટા પાયે અલગ અલગ ક્ષેત્રોમાં આપણે એને લઈ જઈએ છીએ આગળ. હોટેલ મેનેજમેન્ટની વાત કરીએ તો એ બેઝિકલી જ્યારે આપણે પર્યટનમાં જઈએ, કોઈ પણ વ્યક્તિ પ્રવાસ કરે, એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરે તો એને અકોમોડેશનની જરૂર હોય, રહેવાની સુવિધાની જરૂર હોય, ખાવાની સુવિધાની જરૂર હોય. તો આ બધી જરૂરિયાત આપણે જ્યારે પૂરી પાડીએ તો એને કહેવાય આપણે હોટેલ ક્ષેત્ર, કાં તો એને કહેવાય આપણે કેટરિંગ ક્ષેત્ર. એટલે એમાં બધા જ મોટા હોટેલથી લઈને નાના હોટેલથી લઈને રેસ્ટોરન્ટથી લઈને બધી જ જે આટલા આઉટફિટ્સ આવે એ બધા આપણે એમાં કવર કરી શકીએ. તો આપણે જ્યારે આ કોર્સ ભણીએ ત્યારે આ કોર્સમાં તમને આ બધા ક્ષેત્રોમાં કેવી પદ્ધતિથી કામ કરવાનું છે અને મેનેજ કરવાનું છે એનું તમને નોલેજ આપવામાં આવે છે. અચ્છા, હવે ગુજરાત ક્ષેત્રે વાત કરીએ કે સપોઝ કોઈ આફ્ટર 12th પછી વિચારે છે કે મારે હોટેલ મેનેજમેન્ટ કરવું છે તો એમાં કોલેજીસનું સ્તર કેવું? સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને એઝ વેલ એઝ સરકારી કોલેજ, એટલે એનું કોઈ માળખું છે કે આટલી કોલેજ છે એમ? ગુજરાતમાં વાત કરીએ તો ભારત સરકાર દ્વારા, પર્યટન મંત્રાલય દ્વારા ફક્ત એક જ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવામાં આવી છે અને તે અમદાવાદ સ્થિત હતી, જે 1972માં સ્થાપિત કરવામાં આવી અને એ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અહેમદાબાદ. પણ 2005માં આપણે એનું સ્થળાંતર કરીને એને ગાંધીનગર શિફ્ટ કર્યું કારણ કે આપણે ગાંધીનગરમાં હવે નોલેજ કોરિડોર થઈ રહ્યું છે અને ઘણી મોટા પ્રમાણમાં આપણે એને ડેવલપ કરી રહ્યા છે. ત્યારે હવે IHM એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ગાંધીનગર તરીકે ઓળખાય છે. એ ગુજરાતમાં ભારત સરકારની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે. આ અલાવા પણ ઘણી નાની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે જે તમને આ કોર્સ પ્રોવાઈડ કરે છે. પણ અગર ભારત સરકાર દ્વારા જો કોઈને કરવાની ઈચ્છા હોય તો આપણે ગુજરાતમાં એકમાત્ર આપણી એવી ઇન્સ્ટિટ્યૂટ છે. આને સંલગ્ન જ મારો પ્રશ્ન છે કે ગવર્મેન્ટ કોલેજીસ તો છે જે તમે વાત કરી ગાંધીનગર ખાતે સ્થિત છે, પણ અમુક વખતે એવું બને છે કે આપણે નથી એમાં એડમિશન મળી શકતા, લિમિટેડ સીટ્સ હશે એટલે કદાચ. પણ સપોઝ કોઈ પ્રાઇવેટમાંથી કે કોઈ એમાંથી કરે છે તો એનો સ્કોપ હોય છે માર્કેટમાં? કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ પાસ આઉટ થાય છે હોટેલ મેનેજમેન્ટનો ડિગ્રી કે સર્ટિફિકેટ વોટ એવર કોર્સ લઈને, તો એની માન્યતા કે એની જે વેલિડિટી માર્કેટમાં છે એ કઈ રીતની છે? નહીં, માર્કેટમાં એની માન્યતા તો ખરી કારણ કે એ બધા જે કોર્સિસ કરે છે એ પણ એ લોકો રિલેટેડ અથવા તો AICTE દ્વારા માન્ય થયેલા હોય છે
તો એમને એ પ્રમાણે માન્યતા તો મળે છે. અને ડેફિનેટલી આપણે જો આ ક્ષેત્રની આ કારકિર્દીની વાત કરીએ તો ઘણી બધી એવી તમારા માટે કારકિર્દીના ઓપ્શન્સ અવેલેબલ છે કે દરેકને અહીંયા જોબ તો મળી જ જાય છે. તો એ બહુ મોટી વાત છે. આ ઇન્ડસ્ટ્રીમાંથી પાસ આઉટ થયા, આપણે કોલેજમાંથી પાસ આઉટ થયા, એના પછી કારકિર્દીની કેટલી તકો? હું કહીશ 200%. કારણ કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, ઘણા બધા એવા ક્ષેત્રો છે જ્યાં આપણે હવે કારકિર્દી એઝ અ મેનેજર ડેવલપ કરી શકીએ છીએ. એટલે જો આપણે પ્લેસમેન્ટની વાતો કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે દર વર્ષે 20થી વધારે કંપનીઓ વિઝિટ કરે છે. અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ, એમાં ફક્ત હોટેલ્સ નથી હોતા, એમાં ફૂડ રિટેલ સેગમેન્ટ, આપણે મેકડોનલ્ડ્સ બધે સાંભળ્યું હશે, KFC સાંભળ્યું હશે, ડોમિનોઝ સાંભળ્યું હશે, પિઝા હટ સાંભળ્યું હશે. તો આ બધા ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. પછી આપણે નોન ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે આપણે તમે ફેશન એપરેલમાં મિન્ત્રા સાંભળ્યું હશે, કાચોપતિ રિલાયન્સ રિટેલ સાંભળ્યું હશે, આપણે આદિત્ય બિરલા ફેશન લાઇફસ્ટાઇલ સાંભળ્યા. આ બધા પણ નોન ફૂડ રિટેલવાળા સેગમેન્ટ્સ હવે ઇન્ડસ્ટ્રીમાં કોલેજમાં આવીને રિક્રુટમેન્ટ કરે છે. અને એ પણ મેનેજમેન્ટ ટ્રેની માટેના રિક્રુટમેન્ટ કરે છે. તો અઢળક એવી ઓપોર્ચ્યુનિટી છોકરાઓ માટે અવેલેબલ છે કે હું એવું કહીશ કે 200% છોકરાઓ માટે અવેલેબલ છે. ઇટ ડિપેન્ડ્સ તમે કેવા પદ્ધતિની એ આગળ લઈ જાઓ કારકિર્દીને. બાકી ઓપોર્ચ્યુનિટી, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એક એવું ક્ષેત્ર થઈ રહ્યું છે કે જ્યાં હવે પર્યટનને એક બીજો જ રૂપ આપવામાં આવી રહ્યું છે. હમણાં જ આપણે જોયું ગાંધીનગરમાં એને આપણે સિનેમેટિક પર્યટન તરીકે હવે એને ડેવલપ કરી રહ્યા છીએ. તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં પણ છે. અને પર્યટન ક્ષેત્ર, જો જેટલું પર્યટન વધારે એટલું તમારું આદર આતિથ્ય અને હોસ્પિટાલિટી વધારે, એટલે એટલી ઓપોર્ચ્યુનિટી વધારે મળે. એટલે હોટલ મેનેજમેન્ટ કારકિર્દી તમે પસંદ કરો છો તો તમે બેરોજગાર તો નહીં? બિલકુલ નહીં રહો, બિલકુલ નહીં રહો. હવે આની જે પ્રવેશ પ્રક્રિયા હોય છે એ કઈ રીતની હોય છે? ઓકે, જે છોકરાઓને 12મા ધોરણ પછી જો એડમિશન લેવું હોય BSc માટે, તો ઓલ ઇન્ડિયા લેવલ પર નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ કન્ડક્ટ કરાવે છે, જે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં છેલ્લા રવિવારે લેવામાં આવે છે. અને એમાં દરેક વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. બેઝિક જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, એન્જિનિયરિંગ જેવી નથી હોતી. એકદમ બેઝિક, તમને લોજિકલ રીઝનિંગ, હોસ્પિટાલિટી એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ એપ્ટિટ્યૂડ, મેથેમેટિકલ એપ્ટિટ્યૂડના બેઝ પર તમારા ક્વેશ્ચન્સ હોય છે. અને એ ક્લિયર કર્યા પછી તમને કાઉન્સેલિંગ માટે ઓનલાઈન જવાનું હોય છે. અને એમાં તમને પ્રવેશ મળે છે. પછી ઓલ ઇન્ડિયા લેવલ પર ગમે ત્યાં IHMsમાં તમને પ્રવેશ મળી શકે છે. હવે એક સંલગ્ન જ પ્રશ્ન છે કે હવે કોઈ ગામડાનો કે છેવાડાનો વિદ્યાર્થી છે, એને બહુ જ ઈચ્છા છે કે મારે આ ક્ષેત્રે જવું છે, પણ એને નથી ખબર પડતી. એ સર્ચ કરે છે, બધું કરે છે. હવે આમાં જે વિષયો ભણાવવામાં આવે છે એ બેઝિકલી કયા કયા વિષયો હોય છે, અને એ જે વિષયો ભણાવવામાં આવે છે એનું માધ્યમ કયું હોય છે? ઓકે, તો જે વિષયોની વાત કરીએ આપણે હોટલ મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે, એમાં આપણે મેઇન તો જે 4 ડિપાર્ટમેન્ટ છે જેની ઉપર આખી હોટેલ ચાલતી હોય છે: ફૂડ પ્રોડક્શન, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ, હાઉસકીપિંગ અને ફ્રન્ટ ઓફિસ. પણ આ 4 કોર સબ્જેક્ટથી વિપરીત મેનેજમેન્ટના ઘણા સબ્જેક્ટ એવા છે: સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ફેસિલિટી પ્લાનિંગ, ફૂડ એન્ડ બેવરેજ મેનેજમેન્ટ. આ બધા વિષયો પણ ઊંડાણમાં તમને ભણાવવામાં આવે છે, જેના કારણે જ્યારે એક વ્યક્તિ બહાર પડે આ ડિગ્રી લઈને, તો એ એટલો કેપેબલ હોય કે પૂરી હોટેલનો જનરલ મેનેજર બની શકે છે અને હોટેલ ખુદ પણ ઓપન કરી શકે છે. એ તમને એટલો સક્ષમ બનાવશે. હવે આ જનરલી જે સ્ટડીઝ હોય છે, અમારે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાથી ઘણા બધા અંતરિયાળ ભાગમાંથી સ્ટુડન્ટ આવે છે અને એડમિશન લે છે, જે હિન્દી મીડિયમથી હોય, જે ગુજરાતી મીડિયમથી હોય, જે મરાઠી મીડિયમથી હોય. પણ એ લોકોને એક મીડિયમ ઓફ કમ્યુનિકેશન અહીંયા એકદમ સિમ્પલ ઇંગ્લિશમાં કરવામાં આવે છે, પણ બહુ સિમ્પલ હોય છે. આ છોકરાઓ પણ ઘણી સરસ કારકિર્દી ઘડે છે. એટલે કોઈ એવો વિચાર કરતો હોય કે હું ગુજરાતી મીડિયમમાંથી આવું છું તો હું કેવી રીતે ભણીશ, પણ એવો કોઈ પ્રોબ્લેમ આજ સુધી કોઈ પણ છોકરાનો આવ્યો નથી. એટલે એકદમ સિમ્પલ ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે. અને હિન્દી પણ અમે કમ્યુનિકેશનમાં રાખીએ છીએ, તો કોઈને ના સમજ પડે તો હિન્દીમાં પણ આપણે કમ્યુનિકેટ કરીએ છીએ. આફ્ટર ઓલ નોલેજ લેવું ઇમ્પોર્ટન્ટ છે, માધ્યમનું એટલું નથી. બિલકુલ. હવે આ જે આખા કોર્સ દરમિયાન જે સર્ટિફિકેટ, ડિગ્રી કે ડિપ્લોમા છે, એમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ કેટલી, રેશિયો, પ્રપોર્શનલ રેશિયો પ્રેક્ટિકલ ને થિયરીનો કેટલો હોય છે? હું કહીશ 60% પ્રેક્ટિકલ્સ અને 40% થિયોરી હોય છે.
60% પ્રેક્ટિકલ એટલા માટે કારણ કે આપણે જ્યારે હોટેલ કાં તો હોસ્પિટાલિટીના ફ્લોર પર ઊભા હોઈએ ત્યારે આપણે કોઈ મશીનને નથી ચલાવવાનું. આ ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં આપણને માણસો જોડે ડીલ કરવાનું હોય છે અને એના માટે તમારે જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી એક્સપોઝર ના લો ત્યાં સુધી તમને કળા, તમારી આર્ટ, તમારી સ્કિલ ડેવલપ નહીં થાય. એટલે 60થી 65% તમને એક્સપોઝર આપવામાં આવે છે પ્રેક્ટિકલી અને 40 to 35% તમને એક્સપોઝર આપવામાં આવે છે થિયોરિટિકલી. એટલે પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં તમે જે વિદ્યાર્થીઓ હોય છે એમને બહાર મોકલો છો? હા, ઘણા બધા એવા અસાઇનમેન્ટ્સ હોય છે જ્યાં છોકરાઓને આઉટડોર કેટરિંગ માટે મોકલવામાં આવે છે, પ્રોજેક્ટ બેઝ, અસાઇનમેન્ટ બેઝ ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ કરાવવામાં આવે છે. પ્લસ એમના અભ્યાસક્રમમાં સેકન્ડ યરમાં એમને 6 મહિનાની ટ્રેનિંગ લેવી ફરજિયાત છે, જે હોટેલમાં લઈને લેવી પડે છે. હવે સંલગ્ન પ્રશ્ન મારો બીજો એ છે કે હવે સપોઝ કોઈ હોટેલ મેનેજમેન્ટ પાસ આઉટ કરે છે અને વિચારે છે કે મારે ન્યૂ સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે, તો એણે પહેલાં એક્સપિરિયન્સ સાથે જોબ કરવી, એટલે જોબ લઈને એક્સપિરિયન્સ મેળવી લેવો અને પછી સ્ટાર્ટઅપ કરવું, કે સીધું જ પાસ આઉટ થયા પછી સ્ટાર્ટઅપ કરવું વધુ યોગ્ય છે? તમે શું કહેશો? મારા અનુભવથી હું એવું કહીશ કે વિદ્યાર્થીઓએ પહેલાં તો ઇન્ડસ્ટ્રીમાં જઈને એક્સપિરિયન્સ લેવો બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે એક્સપિરિયન્સ ના લો ત્યાં સુધી તમે સ્ટાર્ટઅપ માટે તમારા સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, ફેસિલિટી પ્લાનિંગ છે, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, એવા 3 સબ્જેક્ટ છે કે તમે પાસ આઉટ થઈને ઇમિડિયેટલી જો તમારું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય તો પણ તમારા પાસે થિયોરિટિકલ નોલેજ તો અવેલેબલ છે, પણ તમે જો પ્રેક્ટિકલ નોલેજની વાત કરો તો તેમાં તમે થોડાસા ઊણા ઉતરો. એના માટે તમારે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ લેવો પહેલે બહુ જરૂરી છે. એટલે હું કહીશ કે 1-2 વર્ષનો ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ લઈને પછી તમે જો સ્ટાર્ટઅપ ઊભું કરો તો એ વધારે તમારું સફળતાપૂર્વક આગળ વધી શકે છે. ઓકે, હવે આમાં કોઈ ઉંમરની બાધ્યતા છે ખરી? બિલકુલ નહીં. ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત હવે આ કોર્સમાં કોઈ પણ ઉંમરના વ્યક્તિ એડમિશન લઈ શકે છે, એટલે આમાં કોઈ પણ ઉંમરની બાધ્યતા નથી. ઓકે, હવે આ કોલેજમાંથી જે લોકો પાસ આઉટ થાય છે કે ફાઇનલ યર્સમાં હોય છે, તો કોલેજ પ્લેસમેન્ટ પૂરું પાડતી હોય છે એમને? બિલકુલ. કોલેજ દર વર્ષે જે પ્રમાણે મેં પહેલાં પણ કીધું, દર વર્ષે અમે બધા ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ પાયોનિયર્સ છે, જો આપણે હોટેલ્સની વાત કરીએ તો જેટલા પણ બ્રાન્ડ્સ તમે સાંભળ્યા હોય, તાજ, ઓબરોય, આઈટીસી, હયાત, મેરિએટ, આઈએચજી, અકોર, ફર્ન, ક્લબ મહિન્દ્રા, તમે જેટલા પણ નામ સાંભળ્યા બધા નામ, બધી હોટેલ્સ દર વર્ષે ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરે છે તેમના મેનેજમેન્ટ ટ્રેનિંગ, તેમના કોર્પોરેટ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે અને છોકરાઓને કેમ્પસ પ્લેસમેન્ટમાં લઈ જાય છે. આ અલાવા પણ ઘણી બધી મેં જે પ્રમાણે નામ કીધા, મેકડોનલ્ડ્સ છે, આદિત્ય બિરલા છે, રિલાયન્સ રિટેલ છે, આ બધી કંપનીઓ પણ હવે આવે છે અને છોકરાઓને મેનેજમેન્ટ ટ્રેનિંગના પ્રોગ્રામમાં લઈ જાય. તો પ્લેસમેન્ટ માટે તો અમે મોર દેન 100% તમને સહાયતા કરીએ છીએ અને છોકરાઓને મળે પણ છે. આમાં ઉત્તમ તકો શામાં રહેલી છે, કે સર્ટિફિકેટ કોર્સીસ કે ડિગ્રી કોર્સીસ? હું એવું કહીશ કે બંને કોર્સની એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં દરેક લેવલમાં આપણે માણસોની જરૂર હોય છે. જ્યારે આપણે ડિગ્રી કોર્સ કરીએ બેઝિકલી તમને અહીંયા મેનેજર્સ બનાવવા માટેના પ્રયત્નો થતા હોય છે, પણ જ્યારે આપણે નીચે સ્કિલ બેઝ લેવલ પર જઈએ તો ત્યાં સર્ટિફિકેટ કોર્સ કર્યા વિદ્યાર્થીઓને વધારે તકો છે, ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને વધારે તકો છે. એટલે હું એવું કહીશ કે દરેક કોર્સની એક જેટલી જ તમને તકો ઉપલબ્ધ છે આ ક્ષેત્રમાં. હવે આપણે ફાઇનલી આવીએ પગાર ધોરણ ઉપર, કે આ કોર્સ કર્યા પછી પગાર ધોરણ કેટલું રહેતું હોય છે? પગાર ધોરણની વાત કરીએ, હવે ઇન્ડસ્ટ્રી કોવિડ પછી ઘણું બધું રિવિઝન લાવી છે એમના પે સ્કેલમાં, અને રિવિઝનના અકોર્ડિંગલી જો મેનેજમેન્ટ ટ્રેની પેકેજની વાત કરીએ, એવરેજ પેકેજની વાત કરું છું, તો એ મેનેજમેન્ટ ટ્રેનું એવરેજ પેકેજ પર એનમ એટલે વર્ષે 3.5 થી 4 લાખનું પેકેજ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવે છે. અને હું કહીશ કે ઘણું સારું પેકેજ છે. જો તમે વર્ષે જસ્ટ ગ્રેજ્યુએટ થઈને 3.5 થી 4 લાખ કમાતા હોય તો એ ઘણું સારું પેકેજ કહેવાય. તો એ એવરેજ પેકેજ ઇન્ડસ્ટ્રી વાઇઝ આપણે ઓફર થાય છે. એટલે તમને પગાર ધોરણ સારું મળી રહે છે. હવે થોડું બ્રીફ તમારા ઇન્સ્ટિટ્યૂટ વિશે, કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ વિશે થોડી જાણકારી અમારા દર્શક મિત્રોને. બિલકુલ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અહેમદાબાદ જે 1972માં સ્થાપિત કરવામાં આવી હતી, એનું પહેલું નામ હતું ફૂડ ક્રાફ્ટ ઇન્સ્ટિટ્યૂટ. એને પહેલે આપણે FCI તરીકે ઓળખતા હતા, જે અમદાવાદના
આંબાવાડી પોલિટેકનિક કેમ્પસમાં સ્થિત હતું. 1972 થી લઈને 1984 સુધી એ FCI તરીકે કાર્યરત હતી અને 1985માં એને IHM ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટની પદવી મળી અને એના પછી એ IHM તરીકે ઓળખવા લાગી. 2005માં નોલેજ કોરિડોરમાં આપણે સ્થાપિત થયા છીએ અને ત્યારથી આપણે IHM ગાંધીનગર તરીકે ઓળખાવીએ છીએ. આ 50 વર્ષ જૂની ઇન્સ્ટિટ્યૂટ છે અને ઘણા બધા આ ઇન્સ્ટિટ્યૂટમાંથી શેફ્સ છે, મેનેજર્સ છે, જે આપણા ઇન્ડસ્ટ્રીમાં, ભારતમાં, વિશ્વમાં સ્થાપિત થયેલા છે, એના ઘણી નામના મેળવી છે. તો ઘણી જૂની ઇન્સ્ટિટ્યૂટ હોવાને કારણે એનો એલ્યુમિની બેઝ પણ ઘણો મોટો છે અને ઘણા એવા પ્રસિદ્ધ શેફ અને પ્રસિદ્ધ મેનેજર્સ આ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ આઉટ થયા છે. બહુ સરસ. હવે કોઈ એવું વિચારે છે કે મારે સર્ટિફિકેટ કોર્સ કરી લેવો છે અને એક નાનું એવું સ્ટાર્ટઅપ મારે ચાલુ કરી દેવું છે અને સાથે સાથે એ જોબ કે બિઝનેસ સાથે મારે ઉચ્ચ અભ્યાસ પણ કરવો છે, તો એ શક્ય છે ખરી? બિલકુલ શક્ય છે. આ કોર્સ તમને એક બીજી સુવિધા આપે છે કે ત્યારે તમે કામ કરતા હોય ત્યારે પણ તમે ડિસ્ટન્સ લર્નિંગથી આ જ ક્ષેત્રના માસ્ટર ડિગ્રીનો તમે કોર્સ અભ્યાસક્રમ લઈ શકો છો અને એના થકી તમે માસ્ટર થઈને આગળ તમારું ભણતર ચાલુ રાખી શકો છો. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે અમારા જે BSc કોર્સ કરીને અબ્રોડ ભણવા ગયા છે અને એના માટે હું કહીશ કે આ જે કોર્સ છે તમારા માટે ગેટવે થયો છે. એટલે જેને સરળતાથી ફોરેન જવું હોય અને ફોરેનમાં ભણવું હોય અને ફોરેનમાં તમારે સેટલ થવું હોય તો આ કોર્સ એક એના માટે બહુ ગોલ્ડન કી તરીકે ઉભરી આવ્યો છે. કારણ કે ઇઝીલી તમને વિઝા અવેલેબલ મળી જાય છે, એડમિશન્સ મળી જાય છે, ત્યાં તમે આરામથી જોબ કરી શકો છો કારણ કે તમે આ ક્ષેત્રમાં હોવાને કારણે જોબ કરવા માટે પણ તમને તો તકલીફ નથી પડતી અને આરામથી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ સાથે આગળ વધી શકે છે. એટલે વિદેશમાં ઉચ્ચ અભ્યાસની તકો આ ક્ષેત્રમાં રહેલી? બિલકુલ રહી છે અને ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ, હું કહીશ 30% અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે ફોરેન જાય છે ઉચ્ચ અભ્યાસ માટે અને ત્યાં સ્થાપિત થાય છે. વાહ, બહુ સરસ. હવે આ નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી જે NCHMCT છે એના વિશે થોડી બ્રીફ આપી દેશો? પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા આજથી 75-80 વર્ષ પહેલા એક કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી અને કાઉન્સિલનું કામ હતું બેઝિકલી ભારત વર્ષમાં આદર અને આતિથ્યના કોર્સને પ્લેટફોર્મ આપવાનું અને એના માટે ભારતભરમાં દરેક રાજ્યોમાં એમણે એક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. આપણે બધા જાણીએ છીએ IITs, IIMs. જે પ્રમાણે IIT એન્જિનિયરિંગ માટે ફેમસ છે, IIMs મેનેજમેન્ટ માટે ફેમસ છે, NIDs ડિઝાઇનિંગ માટે ફેમસ છે, એ જ પ્રકારે મિનિસ્ટ્રીએ હોટલ મેનેજમેન્ટ માટે IHMsની સ્થાપના કરી. દરેક રાજ્યમાં એક IHMની સ્થાપના કરી જે ફૂલ ફ્લેજેડલી એમના BSc કોર્સીસ ચલાવે છે અને આ નેશનલ કાઉન્સિલ નાવ હવે તમને બધાને ખબર હશે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNU જે દિલ્હી સ્થિત છે એની સાથે સંલગ્ન થઈ છે અને જે હવે ડિગ્રી તમને પ્રદાન કરવામાં આવશે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એ પહેલે ઇગ્નુ સાથે સંલગ્ન હતી એટલે ઇગ્નુની ડિગ્રી મળતી હતી પણ હવે JNUની ડિગ્રી મળશે તો તમે 3 વર્ષ પછી કાં તો 4 વર્ષ પછી તમે પાસ આઉટ થાઓ તો તમને JNUની ડિગ્રી મળશે અને JNU આપને બધાને ખબર છે કે ઇન્સ્ટિટ્યૂટ્સના રેન્કિંગમાં એ ટોપ 5માં આવે છે. તો એ બહુ મોટી વાત કહેવાય. બહુ જ સરસ અને વિસ્તૃત માહિતી સર આપણને પૂરી પાડી. મિત્રો, આજે આપણે હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી તે વિશે વિસ્તૃત માહિતી મેળવી. આશા રાખીએ કે આ માહિતી આપને કારકિર્દી ઘડતરમાં મદદરૂપ બનશે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા સ્ટુડિયોમાં આવીને આટલું સરસ માર્ગદર્શન અમને પૂરું પાડ્યું. પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતીક્ષાનો ત્રિવેણી સંગમ હશે તો કારકિર્દી કોઈ પણ હશે તમને સફળતા ચોક્કસ મળશે. સાથ છે, સહકાર છે, સંવાદ છે. મિશન કારકિર્દી એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.